વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પોઈચા નીલકંઠ ધામના દર્શનાર્થે જઈ રહેલા સુરતના એક પરિવારની કાર બાવરિયા ગામ નજીક ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. કાર બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 6 સભ્યો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નાનજીભાઈ ગલાણી પોતાના પરિવાર સાથે પોઈચા સ્થિત નીલકંઠ ધામના દર્શનાર્થે કારમાં જઈ રહ્યા હતા. દરમિયાન શિનોર તાલુકાના ઉકરાજ અને બાવરિયા ગામ વચ્ચે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી ઉતરી જઈ બાવળના ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં નાનજીભાઈ ગલાણીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્ર પરેશભાઈ, પુત્રવધુ માયાબેન, 6 વર્ષનો હરિકૃષ્ણ, 8 વર્ષની દેવિકા, દક્ષાબેન અને ધાણિયા નેવિલ સહિત કુલ 6 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ તથા 108 ઇમરજન્સી સેવા સ્થળ પર પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મોટા સોફડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક નાનજીભાઈ ગલાણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શિનોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.